આપણે લૌકિકમાં દીકરા દીકરીને લગ્ન કરવા હોય ને તો સીધે સીધું સારું ઠેકાણું ન મળે. કોઈક એવો વચલો માણસ જોઈએ કે જે બે પક્ષને ઓળખતો હોય, એ જવાબદારી લે ને તો લગ્ન થાય. તો દરેક જીવને ભગવાન સાથે પરણવું છે, લગ્ન કરવા છે. તો કોઈક વચેટીઓ જોઈએ કે જે બેયને ઓળખે, ભગવાનને ઓળખે અને ભક્તને ઓળખે. ગુરુની કૃપા થાય ને તો ભગવત પ્રાપ્તિ થાય. ભલે આપણામાં એટલું બધું જ્ઞાન ન હોય કે આપણે સીધે સીધા ભગવાન બ્રહ્મને ઓળખી શકીએ. એટલે જન્મ લીધા પછી કોઈ ગુરુને ધારણ કરવા જરૂરી છે. શું કામ કે ગુરુ બ્રહ્મ સંબંધ કરાવે. ગુરુ આપણને બ્રહ્મ સંબંધ થાય. બ્રહ્મ એટલે ઈશ્વર હારે સંબંધ બાંધે. આપણે લૌકિકમાં દીકરા દીકરીને લગ્ન કરવા હોય ને તો સીધે સીધું સારું ઠેકાણું ન મળે. કોઈક એવો વચલો માણસ જોઈએ કે જે બે પક્ષને ઓળખતો હોય અને બે જગ્યાએ ઓળખાણ દે કે આ દીકરાને ઓળખું છું, આ દીકરીને ઓળખું છું. એ જવાબદારી લે ને તો લગ્ન થાય ને. આમ જ લગ્ન થાય, એમને સીધા ન થાય. તો દરેક જીવને ભગવાન સાથે પરણવું છે, લગ્ન કરવા છે. ઈશ્વરને જીવ સાથે જ પરણવું છે, જીવને ઈશ્વર સાથે જ. તો કોઈક વચેટીઓ જોઈએ કે જે બેયને ઓળખે, ભગવાનને ઓળખે અને ભક્તને ઓળખે. ગુરુ જ્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા દે ને ત્યારે ભગવાનને આપણા વતી કહે કે આ જીવને હું ઓળખું છું, તમે એને તમારા શરણમાં લેજો. પાછા એ ગેરંટી આપવી પડે ને. દીકરા દીકરીના લગ્ન કરાવે એને ગેરંટી દેવી પડે કે હું કહું એવું જ નીકળશે, આ છોકરો સારો જ છે. એમ ગુરુનું કામ એ આ જ છે. ભગવાનને એમ કે આ જીવ સારો છે, પ્રભુ તમારા ચરણમાં લ્યો. અને જીવને એમ ગુરુદેવ એમ કહે કે જો આ પરમાત્મા છે, આ રામનું નામ, આ કૃષ્ણનું નામ, શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ નમઃ શિવાય, આ મંત્ર દે આપણે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, આ મંત્રનો જપ કરજો એટલે ભગવાન તમારો સ્વીકાર કરશે. એટલે કોઈ ગુરુની તો જરૂર પડે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન ભવસાગર તરઈ ન કોઈ. આ સંસારને તરવા માટે કોઈક નાવિક જોઈએ. આપણે દરિયાને પાર કરવો હોય, સંસાર રૂપી સમુદ્રને પાર કરવો હોય તો એમનેમ તો કઈ તરીને તો ન જઈ શકાય. આપણી મેળે કેટલુંક તરી શકીએ, આપણે તરતા આવડતું હોય, પણ 5-25 ફૂટ સુધી આપણે તરી શકીએ. પછી આખા સમુદ્રને ઓળંગવા માટે તો હોડી જોઈએ, કોઈક નાવિક જોઈએ. આપણામાં એવું બળ હોય કે હું જપ તપ કરી અને તરીને સામે કાંઠે વહી જાય, પણ એટલું બળ આપણામાં નથી. એટલે કોકને ગુરુ બનાવવા જરૂરી છે. આમ તો ગુરુ બનાવવાના ના હોય, એક તો વંશ પરંપરાગત હોય. આપણા પિતાજીના જે ગુરુ ઘર હોય એના સંતાનો આપણા ગુરુ થાય. આપણી એક પરંપરા છે. એ ગુરુ પરંપરામાં નિષ્ઠા શ્રદ્ધા રાખીએ એટલે ગુરુદેવ છે ને એ બ્રહ્મ સાથે સંબંધ કરાવે. પછી એવું નથી કે ગુરુ તમને બાવડું પકડીને વૈકુંઠ સુધી મૂકી જાય, એવા વેમમાં નહીં રહેવાનું બાપુ. આપણે તો એવું હોય ને, ગુરુ ધારણ કરીએ એટલે હવે આપણે સૂતું રહેવાનું હોય, ગુરુ કરશે જે કરવું હોય. ગુરુએ કઈ એવી જવાબદારી નથી લીધી. એ આપણને રસ્તો બતાવે કે જો ભાઈ આ રસ્તે જાય ને તો ભગવાનના ધામ સુધી પહોંચી, આ રસ્તે જવાનું, આ રસ્તે નથી જવાનું. એ માર્ગ ચિંધનાર છે ગુરુ. પાછી મહેનત તો આપણે કરવી પડે, બેદરકાર નહીં થઈ જવાનું, પણ કોઈક ગુરુ જોઈએ. એટલા માટે જ આપણા શાસ્ત્રમાં ગુરુને મહાત્મા આપ્યું. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાનનું મૂળ ગુરુ છે, ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ. તમારી પૂજાનું મૂળ એ ગુરુના પગ છે. ગુરુના ચરણમાં મસ્તક શું કામે નમાવીએ આપણે કે પૂજાનું મૂળ ન્યા છે. ગુરુ રાજી થાય ને તો તમને પૂજા ના આવડે તો તમારી પૂજા પહોંચી જાય. મોક્ષ મૂલમ ગુરુ કૃપા, મોક્ષના મૂળ સુધી લઈ જાય એ ગુરુની કૃપા છે.